नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे छेल्ले समांतर श्रेणी में स्वाध्याय 5.1 एनो बीजो अने त्रीजो दाखलो गण्यो हतो। आजे आपणे एनो पहलो दाखलो गणीशुं। के जेमा टेक्सी भाड़ू प्रथम किलोमीटर माटे 15 रुपया अने पछीना वधाराना प्रत्येक किलोमीटर माटे 8 रुपया छे। आना आधारे आपणे श्रेणी बनाववानी छे अने पछी बनती श्रेणी समांतर छे के नहीं ते नक्की करवानुं छे। आवा 4 दाखलाओ छे। पहलो दाखलो प्रथम किलोमीटर माटे 15 रुपया, पछी वधाराना प्रत्येक किलोमीटर माटे 8 रुपया छे। तो हवे आपणा माटे तो प्रथम किलोमीटरनुं भाडुं बराबर 15 रुपया। 2 किलोमीटरनुं भाडुं तो ये आपणा माटे थशे 15 वत्ता 8। पहला किलोमीटरना फरजियात 15 छे, पछी प्रत्येक किलोमीटर दीठ 8 रुपया वधे छे। तो 2 किलोमीटर होय तो एना माटेनुं भाडुं थशे 15 वत्ता 8 एटले 23 रुपया। हवे त्रीजा किलोमीटर माटे तो तीजा किलोमीटर माटे 23, 2 किलोमीटरना 23 तो खरा ज, प्लस 8 बीजा 23 ने 8 31। आ रीते चौथा किलोमीटरनुं 3 अथवा 4 पद मेळवीशुं। चौथा किलोमीटरनुं भाडुं तो 31 वत्ता 8 बराबर 39 रुपया। आम अपनी श्रेणी बनशे 15, 23, 31, 39। टपका कर दीए। हवे आ श्रेणी समांतर छे के नहीं, शाब्दिक रजूआत उपरथी श्रेणी मेळवी। हवे श्रेणी ने समांतर छे के नहीं ते नक्की करीए। तो समांतर होवा माटे शुं करवानुं? क्रमिक 2 पदनी बादबाकी A2 माइनस A1 तो 23 माइनस 15 बराबर 8। A3 माइनस A2 31 माइनस 23 बराबर 8। A4 माइनस A3 तो 39 माइनस 31 बराबर 8। जो आम अहींया दरेक वखते सामान्य तफावत समान छे। दरेक वखते सामान्य तफावत केवो छे? समान। लखीशुं कि A2 माइनस A1, A3 माइनस A2, A4 माइनस A3 समान होवाथी इक्वल टू। आम न लखવું तो सीधું શબ્દમાં લખી નાખશું કે અહીં સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે। બીજો દાખલો એમાં ને એમાં
કેવું કહે છે કે નળાકારમાં રહેલા હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। ટૂંકમાં એક નળાકારની અંદર હવા ભરેલી છે, એ કુલ હવા જેટલી છે એમાંથી એ દર વખતે એના ચોથા ભાગની હવા 1/4 ભાગની હવા બહાર કાઢે છે। તો બીજા વખતે કેટલી બાકી રહેશે? વળી ત્રીજી વખતે વળી જે બાકી છે એનો ચોથો ભાગ બહાર કાઢશે। તો આ રીતે આપણે એની શ્રેણીના પદ નક્કી કરીએ અને પછી એ સમાંતર છે કે નહીં એ નક્કી કરશું। ધારી લઈએ, ધારો કે શરૂઆતમાં એટલે કે પ્રથમ પ્રયત્ને નળાકારમાં રહેલી હવા બરાબર x। જો કોઈ વસ્તુ સંખ્યા આપેલી નથી એટલે ચલ સ્વરૂપમાં રજૂઆત કરીએ છીએ। નળાકારમાં રહેલી હવાને આપણે x ધારી લીધો। આ પહેલી વખતે આપણા માટે x હવા હશે, તો બીજી વખતે હવે કેટલી હશે? તો કે આ જેટલી હવા છે એના ચોથા ભાગની હવા એ શું કરે છે? બહાર કાઢે છે। તો બાકી રહેતી હવા શોધવા માટે આમાંથી આનો ચોથો ભાગ શું કરવાનો થશે? બાદ। તો xનો ચોથો ભાગ એટલે x/4। બીજા પ્રયત્ને બહાર નીકળતી હવા કેટલી હવા બહાર નીકળી જશે? આનો ચોથો ભાગ। જે આગળની વખતે જે હવા હતી એનો ચોથો ભાગ બહાર નીકળશે। હવે આના આધારે બીજા પ્રયત્ન એ બાકી રહેલી હવા બરાબર। તો આમાંથી આને શું કરી દેવાનું? બાદ। તો xમાંથી x-4 બાદ કરીએ। આની નીચે કાંઈ નથી તો એક સમજી લસા લઈ લઈએ, તો લસા આવશે 4 અને 4 વડે ગુણીએ એટલે 4x। આમાં 4 હતા તો ગુણવાના નથી। તો આ આપણું બીજા પ્રયત્ને હવા, એટલે આ આપણું પહેલું પદ, આ આપણું બીજું પદ। હવે ત્રીજું એક મેળવીએ, તો ત્રીજા પ્રયત્ને બહાર નીકળતી હવા તો કેટલી હવા બહાર નીકળશે? તો કે જે છેલ્લે હતી એનો ચોથો ભાગ હતી કેટલી? 3x/4 આનો ચોથો ભાગ એટલે એના છેદમાં 4। અંશનો છેદ છેદમાં આવી જશે એટલે 3x/4 × 4 સીધું મૂકી દઈએ 16। આટલી હવા બહાર નીકળે છે। તો ત્રીજા પ્રયત્ને બાકી રહેતી હવા શોધીએ। તો ત્રીજા પ્રયત્ને નળાકારમાં બાકી રહેલી હવા બરાબર। તો જે હવા હતી બીજા પ્રયત્ને એમાંથી આ બહાર નીકળતી હવા શું કરી દઈશું? બાદ। 4 અને 16નો લસા ન આવડે તો આ રીતે 4 16 લખી ખાના પાડશું કે 2 વડે 2 8, 2 વડે 1 4, 2 વડે 1 2, 2 વડે ચાલશે, 2 દુ 4 દુ 8 દુ 16। તો આનો લસા 16 આવશે। હવે કોને કેટલા વડે ગુણશું એના આધારે ઉપરનું પદ લખીએ।
ચલો 16 અહીંયા 4 હતા, કેટલા વડે ગુણવાથી 16 આવે? 4 વડે. તો ઉપરે 4 વડે ગુણો, અને 1 વડે તો ઉપરે 1 વડે. 12 માંથી 3 જાય તો 9 છેદમાં 16. આ ત્રીજા પ્રયત્ન એ. આમ આપણી શ્રેણી આવી બનશે x, બીજું આવ્યું 3x ના છેદમાં 4, ત્રીજું આવ્યું 9x ના છેદમાં 16. આ રીતે આ ચાલુ રહેશે. હવે આપણે એ કહેવાનું છે કે આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં. તો ક્રમિક 2 પદની શું કરશો? બાદબાકી. જો સમાન આવે તો છે, નહીતર નથી. a2 માઇનસ a1, તો 3x ના છેદમાં 4 માઇનસ x. લસા લઈને બાદબાકી કરો તોય ભલે, કાં સામાન્ય કાઢી સીધું કેટલા વધે છે એ લખી નાખવાનું. તો લસા લઈએ તો આની નીચે 1 હતો એટલે 4, આના નીચે હતા તો નહીં ગુણવાના, આના નીચે નથી તો આને ગુણવાના. તો આનો તફાવત આવશે માઇનસ x ના છેદમાં 4. હવે એના પછી a3 માઇનસ a2, ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ. તો ત્રીજું પદ હતું 9x ના છેદમાં 16 માઇનસ 3x ના છેદમાં 4. 16 અને 4નો લસા હમણાં જ મેળવો તો કેટલો આવશે? 16. આના નીચે છે તો ગુણવાના નથી, આના નીચે નથી તો આને ગુણીશું. કેટલા વડે? 4 વડે. તો 3 ચોક 12. કેટલા થશે? મોટામાંથી નાનું બાદ કરીએ, મોટાની નિશાની, માઇનસ 3x છેદમાં 4. તો તફાવત સમાન રહેતો નથી. તો આપણે કહી દઈશું કે સમાંતર શ્રેણી નથી. તો આપણે શું કહી દઈશું? સમાંતર શ્રેણી નથી. લખી નાખવાનું કે અહીં a2 માઇનસ a1 નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 હોવાથી સમાંતર શ્રેણી નથી. આ રીતે આપણે હજુ આગળ 2 દાખલાઓ છે કે જેમાં આપેલી માહિતીના આધારે પહેલાં આપણે શ્રેણી બનાવશું. શ્રેણી મળી જાય પછી તફાવત શોધોશું. જો સરખો આવે તો સમાંતર શ્રેણી છે, સરખો ન આવે તો સમાંતર શ્રેણી નથી. એ જ રીતે આમાં થોડો અઘરો હતો પહેલાં કરતાં, કારણ કે અપૂર્ણાંક આવતો તો દરેક વખતે ચોથા ભાગની હવા જે બાકી રહેલાની બહાર કાઢવાની, એટલે દર વખતે લસા લઈને બાદબાકી કરવી પડી, ત્યાર પછી એનો તફાવત. ચાલો હવે ત્રીજો પ્રશ્ન. જો એમ કે છે ત્રીજા દાખલામાં પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ આપેલો છે. પ્રથમ મીટરના 150 રૂપિયા આપ્યા છે ખોદવાનો ખર્ચ. પહેલાં 1 મીટરની ઊંડાઈ સુધી ખોદો એના 150 રૂપિયા છે. પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા વધતો જાય છે. પ્રત્યેક ઊંચાઈ દીઠ 50 રૂપિયા વધતો જાય છે.
તો દરેક વખતે 50નો વધારો થાય છે। જેમ ઊંડાઈએ જઈએ એમ દર વખતે 50 વધતા જશે। તો શું શ્રેણી બનશે? ત્રીજો દાખલો કે પ્રથમ મીટર ખોદવાનો ખર્ચ કેટલા રૂપિયા થશે? 50 રૂપિયા। 150 રૂપિયા છે પ્રથમ મીટરના। પછી દરેક વખતે 50 રૂપિયા વધતા જાય છે। તો પહેલા મીટરના 150 હતા, તો બીજા મીટરનો કેટલો થશે? બીજો મીટર કૂવો ખોદવાનો ખર્ચ તો 150માં 50 રૂપિયાનો વધારો થશે। તો 150 વત્તા 50 એટલે 200 રૂપિયા થશે બીજા મીટર માટે। હવે ત્રીજા મીટર માટે કેટલા થશે? તો ત્રીજો મીટર કૂવો ખોદવાનો ખર્ચ આ બધું આમ નામ લખતા જઈશું। તો 200 બીજા મીટરનો હતો, એમાં પાછો 50 વધશે, 250 રૂપિયા। આ રીતે 3 પદ મેળવો અથવા 4 મેળવીએ તો ચોથો મીટર કૂવો ખોદવાનો ખર્ચ બરાબર 250માં પાછા 50 વધશે તો કેટલા રૂપિયા થશે? 300। આમ આપણા માટે શ્રેણીના પદ મળી ગયા આપણને 150, 200, 250 અને 300। આ રીતે શ્રેણી ચાલુ રહેશે। હવે આના આધારે આપણે એ કહેવાનું છે કે આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં। આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં। તો શું કરીશું? પહેલા અને બીજા દાખલામાં કર્યું તો એ રીતે ક્રમિક 2 પદની શું કરશો? બાદબાકી A2 - A1, A3 - A2, A4 - A3। જો જવાબ સરખો આવે તો સમાંતર શ્રેણી છે, અને જવાબ સરખો ન આવે તો સમાંતર શ્રેણી નથી। તો હવે A2 - A1 તો 200 - 150 બરાબર 50। હવે એના પછી બીજું A3 - A2, A3 - A2 તો 250 - 200। ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, 250 - 200 તો 250માંથી 200 બાદ કરો તો પણ 50 આવશે। એના પછી A4 - A3 તો 300 - 250। ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ, 250, 300માંથી શું કરશો? બાદ તો કેટલા આવશે? 50। તો આમાં પણ લખી નાખીએ કે દરેક વખતે તફાવત કેવો છે? સમાન। એટલે કહી દઈએ કે A2 - A1 બરાબર A3 - A2 બરાબર A4 - A3 હોવાથી બધા સમાન છે, અને સમાન હોય તો આપણે કહી દઈશું કે સમાંતર શ્રેણી છે। સમાંતર શ્રેણી છે। ચોથો દાખલો અને છેલ્લો, %8 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ
ચક્રવૃદ્ધિ વ્યાજથી ખાતામાં જમા થતી રકમ આપણે શોધવાની છે અને પછી એના આધારે કહેવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. વ્યાજ દર આપ્યો છે 8%, રકમ આપેલી છે 10,000. તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે એનું સૂત્ર પહેલાં આપણને આવડવું જોઈએ. છઠ્ઠા આઠમામાં ભણતા, આઠમામાં ત્યારે આવતું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 + r/100 n ઘાત, જ્યાં પી એટલે મુદ્દલ અત્યારે આપણા માટે 10,000 થશે. પી કેટલો થશે? 10,000 રકમ પ્રમાણે. આર એટલે વ્યાજનો દર એ થશે 8%, અને એન એટલે મુદ્દત વર્ષ, એન એટલે મુદ્દત વર્ષ થશે. પહેલું વર્ષ હશે તો એનની જગ્યાએ 1 મૂકીશું, બીજા વર્ષે એનની જગ્યાએ 2, ત્રીજા વર્ષે એનની જગ્યાએ 3. તો હવે પ્રથમ વર્ષ માટે, તો પ્રથમ વર્ષના અંતે જમા થતી રકમ બરાબર, તો પી એટલે કેટલો? 10,000. સીધી કિંમત મૂકીએ છીએ કૌંસમાં, પી એટલે 10,000, એ બરાબર પી કૌંસમાં 1 + r, તો 1 + r એટલે 8/100 n/1 ઘાત. તો આવું થશે. 10,000 એ આ બેયનો લસા લેશો એટલે 100 આવશે, અને 100 વડે ગુણો એટલે 100 + 8. ટૂંકમાં 10,000 ગુણ્યા 108/100 આવું થશે. છેદ ઉડાડીને ગુણાકાર કરી શકાય, પણ ગુણાકાર કરવા જશો તો જવાબ મોટા થશે. પહેલાંમાં તો નાનું છે, 1 ઘાત હતી, પછી 2 ઘાત, 3 ઘાત, એટલે એમ નામ રાખીશું આપણે અત્યારે. આ પહેલા વર્ષનું થયું. હવે બીજા વર્ષ માટે, તો બીજા વર્ષના અંતે જમા થતી રકમ તો આ જ વસ્તુ મુદ્દલ 10,000, વર્ષ 2 લેવાના. 1 + 8/100 ઘાત. હવે આ કૌંસનું સાદુરૂપ આ જ થશે, એટલે બીજી વખત આપણે લખતા નથી, કારણ કે 100 લસા આવશે એટલે 100 + 8 એટલે 108. એટલે આવું થશે 10,000 કૌંસમાં 108/100 ઘાત. ટૂંકમાં 108 ગુણ્યા 108, નીચે 100 ગુણ્યા 100 એવું થશે. પણ છૂટું પાડીને ગુણાકાર એટલે નથી કર્યા કે બહુ મોટા ગુણાકાર કરવાની. આ જ રીતે ત્રીજી વખતે, તો ત્રીજા વર્ષમાં હવે શું આવશે એટલી ખબર પડી ગઈ હશે આટલું જોઈને. ત્રીજા વર્ષના અંતે જમા થતી રકમ, તો આ 10,000 1 + 8/100 કેટલી ઘાત આવશે? 3 વર્ષે. એટલે વ્યાજનો દર અને મુદ્દલ બદલાતો નથી. તો આના ઉપરથી 10,000 આનો લસા લઈશો એટલે 108/100 આવું સાદું રૂપ થશે. ઘાત અહીંયા 2 હતી, આમાં કેટલી આવશે? 3. તો આ આપણી શ્રેણીના 3 પદ આપણને મળી ગયા. જો એમનામ એટલે રાખ્યું છે સીધું તફાવત જ નક્કી કરી નાખશું. તો પહેલું આવ્યું હતું 10,000 108/100, આ પહેલું પદ હતું. શ્રેણીનું બીજું પદ આવશે 10,000 108/100 ઘાત. ત્રીજું પદ આવશે 10,000 108/100 ઘાત. હવે આ રીતે આગળ ચોથું પદ લખવું હોત તો 4 ઘાત આવે, પાંચમા પદમાં 5 ઘાત આવે, બીજો કંઈ ફેર આવતો નથી. હવે સામાન્ય તફાવત ડી મેળવીએ. સામાન્ય તફાવત ડી, તો પહેલું આવશે A2 - A1,
તો આ બેની બાદબાકી, તો 10,108ના છેદમાં 100, આમ 2 વખત લખો બાજુ બાજુમાં અથવા વર્ગ. અહીંયા આવશે 10,108ના છેદમાં 100નો 1 ઘાત. હવે જો બંનેમાંથી સામાન્ય, આ બંનેમાંથી સામાન્ય નીકળશે 10,108ના છેદમાં 100, આટલું સામાન્ય નીકળી જાય. અને અહીંયા કાઉન્સમાં વધશે 108ના છેદમાં 100 માઇનસ અહીંયા કંઈ ન વધે એટલે 1. આ બેયમાં સરખું, આ 1 વખત સરખું છે એટલે એટલું બહાર કાઢ્યું. તો અહીંયા 1 વખત વધ્યું, અહીંયા કંઈ નથી વધતું તો 1 વધશે. હવે આ જ રીતે A3 માઇનસ A2 કીધું એમ સાદુરૂપ આપ્યું હોત તો આ બધા સંખ્યામાં જવાબ આવી જાત, કદાચ પોઈન્ટમાં આવે. તો હવે A3 માટે 10,108ના છેદમાં 100ની 3 ઘાત માઇનસ 10,108ના છેદમાં 100ની 2 ઘાત. તો આ બેમાંથી સામાન્ય નીકળશે 10,108ના છેદમાં 100ની 2 ઘાત. આમાં 2 હતી, આમાં 3 હતી એટલે 2 બહાર નીકળી જશે. તો અહીંયા વધશે 1 વખત વધશે આમ, અને અહીંયા બધું નીકળી જાય છે એટલે 1. જો આ ભાગ સમાન આવ્યો, આ સમાન આવ્યો, પણ આ સમાન આવતું નથી. ટૂંકમાં દર વખતે આમાં 1 ઘાત હતી, આમાં 2 ઘાત આવશે. જો ત્રીજું પદ ચોથું મેળવીને બાદબાકી કરે તો એમાં 3 આવે. એટલે લખી નાખશું કે અહીં A2 માઇનસ A1 નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2 હોવાથી સમાંતર શ્રેણી નથી. જો આનું સાદુરૂપ આપી સંખ્યામાં જવાબ લાવે તો પણ આ બેયનું જે સાદુરૂપનો જવાબ છે એ જુદો એટલો આવે. એટલા માટે બંને સમાન ન હોવાથી કહી દઈશું કે સમાંતર શ્રેણી નથી. આમ અહીંયા 5.1નો પહેલો દાખલો પૂરો કરીએ. ટૂંકમાં 5.1 સ્વાધ્યાયનું કામ આજે અહીંયા પૂરું. ચોથો દાખલો આપણે પરીક્ષા માટે નથી. આ છતાં આગળના ભાગમાં ઉદાહરણ 2 ગણાયું હતું એ રીતનો હતો એ દાખલો. હવે સ્વાધ્યાય 5.2ની શરૂઆત આપણે આગળના ભાગમાં કરીશું. આજનું કામ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.